આમ આદમી પાર્ટી શહેર કાર્યાલય ખાતે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આકલાવ ખાતે ખેડૂતોને થતા અન્યાય અને તે અંતર્ગત મહાપંચાયત યોજાશે અને તે જ બાબતે માહિતી આપવામાં આવે છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક મોટી પ્રેસ કોન્ફરન્સનું આયોજન અને તે આયોજન અંતર્ગત એક મહાપંચાયત પણ યોજાશે જે ખેડૂતોના અન્યાય માટે લડત લડાશે। આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતોની સમસ્યા, પાક વીમો, જમીન મુદ્દા અને વળતર જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઈ 29 નવેમ્બરના રોજ સાંજે 4 વાગે વડોદરાથી આણંદ જિલ્લાના આંકલાવમાં એક મહાપંચાયત યોજાવા જઈ રહી છે। સાથે જ આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સહિત અનેક અન્ય ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। સાથે જ આ માહિતી રિયાઝ શેખ દ્વારા આપવામાં આવી છે। આપ મીડિયા મિત્રોને જણાવવાનું છે કે આગામી 29 નવેમ્બરના દિવસે આણંદ જિલ્લાના આંકલાવ ગામે આમ આદમી પાર્ટી તરફથી મહાપંચાયત, ખેડૂતોને માટે મહાપંચાયતની એક સભાનું આયોજન કરેલ છે અને પાછલા 3 મહિનામાં આપને તમામ મીડિયા મિત્રોને ખબર જ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જે મહાપંચાયતમાં જે પ્રતિસાદ મળી રહ્યો છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે અને એક પરિવર્તનની એક આશા જન્માવે છે। એવી રીતના અમારે મહાપંચાયત છે। આપને તમામને ખબર છે કે ભાજપના રાજમાં આ ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે, જે ટેકાના ભાવે એમના પાસેથી ખરીદવાની વચનો આપીને કે જે પાછલા વરસાદની અંદર કમોસમી વરસાદમાં જે પ્રમાણે આપણે ખેડૂતોને નુકસાન થયું છે, એ ખેડૂતોને નુકસાન માટે પણ એમને જે લોલીપોપ આપીને છેતરી રહી છે આ ભાજપ સરકાર, એના અગેન્સ્ટમાં આમ આદમી પાર્ટી ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ ખેડૂત મહાપંચાયતનું કાર્યક્રમ કરવા જઈ રહી છે। આ સંદર્ભમાં 29 નવેમ્બરના દિવસે સાંજે 4 વાગે વડોદરાથી આંકલાવ અને આણંદ જિલ્લામાં આંકલાવ જે છે તે ત્યાં અમારા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવી સાહેબ, વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને અમારા બીજા જે ધારાસભ્યો છે, તમામ ધારાસભ્યો આ આપણે મહાપંચાયતમાં ઉપસ્થિત રહેશે અને જંગી ખેડૂતોની ઉપસ્થિત રહે એવી પણ મારી નમ્ર અપીલ છે। આમ આદમી પાર્ટી શરૂઆતથી ખેડૂતોના મુદ્દા ઉઠાવે છે। અમારા વિસાવદરમાં જે જીત થઈ છે એ ખેડૂતોના મુદ્દાથી જ થઈ છે। ત્યાં ખેડૂતોના કામ નહોતા થતા એટલે પબ્લિકે ખેડૂતોના હિત જોઈને આમ આદમી પાર્ટીને વોટ કરેલો છે અને આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીતેલી છે। વડોદરા આમ આદમી પાર્ટી શું કરી રહી છે? વડોદરા આમ આદમી પાર્ટી, વડોદરા એક સિટી એરિયા છે અને જ્યાં પણ ખેડૂતોના પ્રશ્ન અમારા પાસે પણ આવે છે તો અમે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીએ જ છીએ અને આ ભાજપ સરકારની સામે અમે બિલકુલ લડત આપી રહ્યા છીએ અને અમે લડી જ રહ્યા છીએ।